આમંત્રણ હોય તો લગ્નમાં બધાને જમવા આવવા દે. વગર આમંત્રણ આવે ને એ સાચા કહેવાય. આપણે ક્યાં આમંત્રણ હાલો પૈસા દે દે કામ પતી જાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થઈ ગયું હાઈ ક્લાસ. દાદા હાઈ ક્લાસ એને મજા આવી. હા ના ના એને મજા આવી અને પાછું પરફેક્ટ થઈ ગયું. ભલે હાલો હે એમ સારું સારું એમ આજે રમતા ના ના એ પેલા અમે પેલા સીઝન માં રમતા. હવે તો બધી ટેનિસ થઈ એ સીઝન માં પેલા સિમેન્ટ ની પીચે છે ને એ મેં વિઠ્ઠલ બધા અમે બધા પાણી હારી હારીને બનાવેલું. ના ના સારું સારું સાંજે આવી જોવા ક્યારેક આવતો હોય ક્યારેક. હું સવારમાં વધારે વોકિંગ કરતા હોય ને જોતા હોય. સવારે ના હોય ને આપણે ડેલી જાવ. હાલો થેન્ક યુ. હો માન રાખ્યું બદલ. ના ના બસ બસ હાલો હવે ક્યાંય સમાજે ક્યાંય જમણવાર હોય ને તો વગર આમંત્રણે જમતા જાય. મારી તો ઈચ્છા એવી છે કાંઈ સમાજે જોઈ તો હાલો આગળ જાય તો ખરા. હાલો જમણવાર તો છે જીલ. વગર આમંત્રણે જે જમવા જાય ને એ ભાયડા કહેવાય. આપણે આમંત્રણ તો નથી તો અંદર ઘરી તો જાય આપણે સમજ્યા જમવા. સમાજમાં જમવાનું થશે ઓળખે કે ન ઓળખે જમી આવી આજ તો કેટલા ટાઈમ જે બહારનું જમવાનું. હાલો અંદર હવે જાય આપણે બે. મહેમાન તો ઘણા છે ઓળખીતા કોઈ નીકળે તો ભલે જોઈશું. આગળ આગળ હાલ્યા છે. જમણવાર ચાલુ છે. પછી જમણવાર ચાલુ છે. વયા જાય પીસું પીસું રખાઈ ગયું છે. હજી પછી ચાલુ છે. મેનોમાં શું છે એ જોઈ લઈ પેલા. મેનોમાં કઈ મીઠાઈ છે? મીઠાઈ નામ શું છે? મેંગો પી. બાપુ મજામાં? ભજીયા સૌના પ્યારા. જય માતાજી. તમારો મુકામ જાય તો તાજા બધા કાઢી નાખ્યા. ગરમા ગરમ ખવડાવો યાર. એટલા બધા હું ઢગલા કરી દીધા. તમને ઠીક લાગ્યો. બાકી આ મારો વિષય તો છે ને બસ ને યાર. હાલો આ મેંગો પી. મેંગો પી ને બેન. હજી આ કાજુનો મેસૂબ લાગે. હા નામ તો આવડે ને તમને? આ શાક શેનું છે? શાક શેનું છે? ઊંધિયું આવડું. આ પંજાબી એટલે શેનું? આ શેનું શાક છે ભાઈ? નામ તો દિયો એટલે ખબર પડે. દીકરી પનીર લવાબદાર. પનીર લવાબદાર નામ તમારે પેલા શીખી લેવાય કે શેનું શેનું નામ છે. આવા ઉભા છો તો તમને એટલી તો ખબર પડવી જોઈએ ને મારો ભાઈ કે આ મેંગો પીવ જોવાય. આ કાજુનો મેસૂબ ચાલો વર્તાઈ જાય. આ ઊંધિયું વર્તાઈ જાય. ગોળીયું હોય એટલે અમારી દીકરીઓ. પછી નામ પેલા પૂછી લેવાય મેનામાં. આ કઈ નાન છે?
સાદી નાન છે સ્ટફ કુલચા છે હે કુલચા પોચા રૂ જેવા ને પોચા રૂ ઓળખા તું મને ઓળખસ હા તઈ પછી આને શું કહેવાય બેન ફુલકા રોટલી હા 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 અને દાળ હાલો બરોબર આ રોટલી થાય છે નામ તો યાદ રહેવું જોઈએ ને દીકરીઓ આ સાદા ભાત છે જીરા રાઈસ છે સાદા ભાત છે દુઃખ ન લગાડતી હો દુઃખ ન લગાડતી દીકરીઓ આ પાપડ ના સલાડ દુઃખ ન લગાડતી હો દુઃખ ન લગાડતી પણ નામ યાદ રહેવા જોઈએ કાઉન્ટર ઉભા હોય તો નામ તો યાદ રહેવા જોઈએ ને હા હા ક્યાં રાજકોટ થી આવે ક્યાં હાલો પેલા ઝીલ ગયો છે ઝીલ પેલા ભજીયા લઈ લે લઈ લેજે ઝીલ તીરિયા મરચા ને બધા આમાં મારે ફુલવડી ની પતરી નાખ દે આમાં ફુલવડી ની પતરી મરચા નહીં ફુલવડી ની પતરી મરચા નું વળું બે લઈ લે આખી ભારી પર લીધી હો ભાઈ ખાવું તો સારું ખાવું સમજે અને સારું ખાવું હે મારી દીકરી બરોબર મારી દીકરી બાકી આચો કૂચો ના ખવાય લઈ લે બે લઈ લેજે ચમચી નાખી દે આમાં ચમચી લઈ લે ફૂટી પડ્યા મેસું ખવાય મેસું જ લઈ લે જમવાનું બહુ સારું વગર આમંત્રણ જમવા બેસી જાય તો સારું કહેવાય ને લઈ લે મેસું ખાવા શાક લઈ લે પનીર લવાબદાર લીધું ગરમ લઈ લે હા રાઈટ બોલે ગરમ દે ગરમ લઈ લે ગરમ ખવડાય મારો ભાઈ તમે લઈ ગયો બટર ચોપડી એક થાય બે જો હજી એક દઈ દો મારો ભાઈ હાલો જો થાળી ભરાઈ ગઈ છે હું ને જીલ બે જમવા બેસી ગયા છીએ જીલ મજા આવી ગઈ ને હે મેનુ તો મેં તમને અગાઉ બતાવી દીધું આપણે હારો માલ બસ છાશ નો ટેવાડો માર લે એટલે મોજ પડી જાય ઠંડક પડી જાય થાળી ભરી લીધી હો મારી દીકરા આખી આખી થાળી ભરી લીધી એ દાબીને જમીશું હા બાપ દીકરો બે દાબીને જમશું કા
હા આ બાપ દીકરો બે દાબી છે મોજ પડી જાય એવું હોય જમણવાર નથી હા મોજ પડી જાય એવું હોય જમણવાર ગ્રીન કોફી છે હા હો. અમારો આ બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ લાઈક કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અમારો આ બ્લોગ ગમે તો આમંત્રણ હોય તો લગ્નમાં બધાને જમવા આવવા દે વગર આમંત્રણ આવે ને એ સાચા કહેવાય આપણે ક્યાં આમંત્રણ હતું એવું લાગ્યું આમ રસ્તામાંથી આવતા આવતા કે સમાજે જમણવાર છે હાલો પહોંચી જાય હે અને મોજ પડી ગઈ બરોબર ને મારો દીકરો હે હાલો જમણવાર પૂરો થઈ ગયો જમી લીધું અને બધું હંકેલાવા માંડ્યું બહુ મજા આવી ગઈ અને હવે જાય ઘરે